જૂનાગઢમાં ભૂતનાથ મંદિરની જગ્યાને લઈને વિવાદ સર્જાયો હતો, જેમાં શિવગીરી બાપુની ચાદર વિધિ થઈ હોવા છતાં મહેશગીરીએ જમીન પચાવી પાડ્યાનો શિવગીરીએ ગંભીર આક્ષેપ કર્યો। આ સાથે વકીલ હેમાબહેન શુક્લએ પણ મોટું નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે ભૂતનાથ મંદિરનો કબજો કરાયો ત્યારે મેં પોલીસને ફરિયાદ કરી હતી, પણ પોલીસે મારી ફરિયાદ લીધી ન હતી। આ સાથે તેમણે ઉમેર્યું કે ભૂતનાથ મંદિરનું વ્હીલ હજી સુધી અમે ખોલ્યું જ ન હતું। મીડિયા સામે ભૂતનાથ મંદિરના મહંતનું વ્હીલ ખોલાયું હતું। વ્હીલ બાબતે કોઈ પણ વિવાદ ન થાય તે માટે જાહેરમાં જ વ્હીલ ખોલવામાં આવ્યું। બાપુ વસંતગીરીની વસિયતમાં શિવગીરીનું નામ ખુલ્યું હતું। આ સાથે તેમણે ઉમેર્યું કે સાક્ષીઓ અને નોટરી સમક્ષ સહી સિક્કા કરીને વ્હીલ બનાવવામાં આવ્યું હતું। આ સાંજે આવવાનું કારણ માત્ર એટલું જ છે કે આ શિવગીરી છે કે જેની છેલ્લી ચાદર વિધિ ભૂતનાથ મંદિરના વસંતગીરી બાપુએ છેલ્લી ચાદર વિધિ શિવગીરીજીની કરી હતી। શિવગીરીજી મને મળ્યા 1 મહિના પહેલા, એની પહેલાં અત્યારે જેમ આવ્યા હતા એ મોઢે લુગડું બાંધીને છેલ્લા 1.5 વર્ષથી ફરે છે। એણે મને જ્યારે આવ્યા એની ચાદર વિધિના મને એણે શૂટિંગ બતાવ્યું। જ્યારે વસંતગીરી જીવતા હતા ને અખાડાના 5 સંત હોય છે, જ્યારે કોઈની પણ ચાદર વિધિ થાય ને ત્યારે આ લોકો બુદ્ધગીરીથી માંડીને એમ ટોટલ 5 સંતોએ આની ચાદર વિધિ કરી। બધા મિત્રોને એની જે ચાદર વિધિ થઈ એ મોકલાવી દીધું। મહેશગીરીએ જે રીતે અંગોઠા મારીને ચીખલિયા સાહેબની હોસ્પિટલમાં એ જે એણે સોગંદનામું કરાવ્યું હતું, રાતે વિડીયો રેકોર્ડિંગ સહિત ગયા હતા। આ માણસની ટેવ વિડીયો રેકોર્ડિંગ રાતના આઈસીયુ વિભાગમાં જ જવાની છે, એટલે એ પણ બહાર આવ્યું કે રાતે એ બાપુના અંગૂઠા મારી આવ્યો। જોગાનું જોગ એવું બન્યું કે બાપુ વેન્ટિલેટરમાંથી બહાર નીકળ્યા અને હાજા થઈ ગયા। હાજા થઈ ગયા પછી ભૂતનાથ મંદિરે ગયા, એને લઈ ગયા, કારણ કે બાપા લગભગ 40 વર્ષથી ને ભૂતનાથ મંદિરની અંદર સેવા કરતા હતા। આને જ્યારે ચેલો બનાવ્યા શિવગીરીજીને ત્યારે બાપુએ નક્કી કર્યું કે આને તો અહીંયા અવાજ ન દેતા, કારણ કે જે રીતે માણસને એને ખબર પડી ભાનમાં આવ્યા પછી કે આ માણસ અહીંથી અંગૂઠા લઈ ગયો, એની ભેગા 6 થી 7 જણા હતા। શિવગીરીજીને જ્યારે બાપુએ બનાવ્યા, કારણ કે બાપુને એવું હતું કે આ મંદિર એવા માણસને હોપીને જાઓ, એટલે 4 મહિના શિવગીરીજીએ એની પૂજા પાઠ કર્યા, બાપુની ભેગા જ રહેતા હતા। પંચ સાધુની હાજરીમાં શિવગીરીજીની ચાદર વિધિ થઈ। આ મારી પાસે લઈને આવ્યા પછી હું, કારણ કે હેમાબેન પણ માં અંબાજી માટે પણ લડે છે અને એ તો એમાં કબૂલ કર્યું હતું કે હું અંગૂઠા મરી આવ્યો ગોકુળ હોસ્પિટલમાં જઈને। દિવસ પહેલા આવી જ રીતે અહીંયા મહેશગીરી સાથે આખી ગેંગ નોટરી અને એડવોકેટ અને સાક્ષીઓ સહિતની આવી અને એમણે આ જ રીતે તનસુખગીરીજીના અંગૂઠા વગેરે લઈ લીધા। કયા કાગળમાં લીધા, શેમાં લીધા એ ખબર નથી, પણ આ જ્યારે પણ બન્યું ત્યારે મને મારા જીવનમાં પહેલી ને છેલ્લી વખત એટલો બધો ડર લાગી ગયો, બાકી ઈશ્વર મારામાં એ તત્વ મુક્ત ભૂલી ગયો છે ડરનું। જ્યારે આ બનાવ બન્યો ત્યારે પબ્લિકને ખબર હતી જ કે બાપુએ ગાદી માટેથી ને ભવિષ્યના ચેલાને નિમણૂક કરી દીધેલી છે, તો પબ્લિક ક્યાં હતી મને સપોર્ટ કરવા, કેમ ના આવી? નહીં, કારણ કે ત્યારનું તંત્ર એવું હતું કે જો ટ્રસ્ટીમાં જો ભણી જતા હોય ને સાથ આપતા હોય અને હામાં હા મેળવતા હોય અને ટ્રસ્ટીઓના કહેવાથી અથવા જાણીતા કોઈ પણ વ્યક્તિઓ છે કે કોઈ પણ વ્યક્તિના કહેવાથી પોલીસ બંદોબસ્ત જો વગર અરજી આવી જતો હોય તો બીજું શું ન થઈ શકે?